તો આજના મહત્વના સમાચાર પર એક નજર કરી લઈએ. પરેશ ગોસ્વામીએ કરી વરસાદની આગાહી. ગુજરાતમાં 3 દિવસ વરસાદ પડવાની સંભાવના. ઉત્તર ભારત પર હાલ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય, જેના કારણે શિયર ઝોન ગુજરાત સુધી લંબાય તેવી સંભાવનાઓ છે, જેની અસરથી 19, 20 અને 21 જુલાઈએ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. આ દિવસોમાં ગુજરાતમાં સામાન્યથી મધ્યમ અને આઇસોલેટેડ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. બીજા સમાચારમાં ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા પ્રદેશ પ્રમુખ. કોંગ્રેસ હાઈકમાન્ડે અમિત ચાવડાને બનાવ્યા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ. સાથે જ વિધાનસભા વિપક્ષના નેતા તરીકેનો પદભાર તુષાર ચૌધરીને સોંપ્યો છે. અગાઉ વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ પ્રદેશ પ્રમુખ પદ પરથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું હતું અને હારની જવાબદારી સ્વીકારી હતી. અન્ય એક સમાચારમાં સુરતમાં 19 વર્ષની પાટીદાર દીકરીની આત્મહત્યાના મામલે પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો. પાટીદાર સમાજના મોભીઓ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરની કચેરી પહોંચ્યા હતા. મુકેશ પટેલ, લાલજી પટેલ, જીવરાજ ધારુકા, ધરમ લાઠિયા, કેશુભાઈ ગોટી, વેલજી સેટા અને મથુર સવાણી સહિતના અગ્રણીઓ પોલીસ કમિશનર કચેરી પર પહોંચ્યા હતા. આવી ઘટના ફરી ના બને અને દીકરીના ન્યાય મળે તેવી માંગ કરી હતી. ઉપરાંત મનરેગા યોજનામાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલના નેતૃત્વમાં આ જનતા રેડ કરાઈ હતી. કોંગ્રેસ દ્વારા આ રેડ દરમિયાન સામે આવેલી જાણકારીઓ જાહેર કરતા કહેવાયું કે જંબુસર તાલુકામાં મૃત્યુ પામેલા લોકોના નામે ભ્રષ્ટાચાર કરાયો હોવા તથા વાડ અને 5 પીપળા ગામના ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ હતી. ગ્રામજનો અને સરકારી આંકડા વચ્ચે ઘણો તફાવત જોવા મળ્યો. મૃત્યુ પામેલા લોકોના નામે મનરેગા હેઠળ કામ બતાવી ભ્રષ્ટાચાર કરાયો છે. જોબ કાર્ડ ધારકોને કામ કરતા બતાવી ખોટા ખાતામાં રકમ જમા થઈ. ગૂગલ પે દ્વારા સરપંચ અને તલાટીએ પૈસા ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના નેતાઓ ગ્રામ પંચાયતમાં પહોંચતા તલાટી અને સરપંચ તાળું મારી રફુચક્કર થઈ ગયા હતા. કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવા કોંગ્રેસે માંગ કરી. સાથે જ અમદાવાદ શહેરને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ રેન્કિંગમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આ અંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈને કહ્યું કે મને ખૂબ જ આનંદ છે કે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અમદાવાદ શહેરને સ્વચ્છ સર્વેક્ષણ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મળ્યું છે. ઘણા લોકોના સમર્થન અને સહયોગથી અમે આ પુરસ્કાર પ્રાપ્ત કરવામાં સફળ થયા છે. મને આશા છે કે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાતના તમામ શહેરો પ્રથમ ક્રમે રહેશે અને સમગ્ર ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહેશે.